તો ફાઇનલી આપણે મરતોલી આવી ગયા પ્રસાદી લઈ લો દાણો સાહેબ ના જીસીબી લેવું એટલે ખોદવા લેવું મિત્રો જો અમારે જીસી તોડ મારા ભાઈ આ ઘોડી ચડાવવી પડે એના માટે તાણ જ ચાલુ થાય ગામનું તલા છે પણ કોઈ દિવસ પાણી ભરાતું નહીં. તો ફાઇનલી મિત્રો કેમ છો બધા મજામાં ને મજામાં જશો આપણો વ્લોગ જોતા મજામાં જ છો. તો ફાઇનલી આજ ગુરુ પૂર્ણિમા થઈ જાય છે અને આ બે ભાઈઓ આપણા કુણાલસિંહ ક્યાં જાણો આપણે મરતોલી વિશાલસિંહ મરતોલી. તો હવે અમે મરતોલી જઈએ હા ચિહામાના દર્શન કરવા માટે અને આ બે બંકાને ઉઠાઈ લીધા છે જુઓ. તો હવે ચિહામાના તમે દર્શન કરાવી કંઈ જઈને વિડીયોમાં બને રહેજો ને સપોર્ટ કરતા રહેજો. તો ફાઇનલી આપણે મરતોલી આવી ગયા ચિહામાં પબ્લિક બહુ છે તો હવે અંદર દર્શન કરવા જઈએ હા. તો ફાઇનલી મિત્રો અમે ચિહામાં આવી ગયા છે જો દર્શન કરે ને તમે હવે તો દર્શન કરી લીધા અમે હવે પ્રસાદી લઈએ તો લઈએ ને કરીએ હવે લેવું જોઈએ ઇન્કે લેવી જ છે ને. તો ફાઇનલી ચહેરમાંની અમે ચા પીએ હો જુઓ ચી ચા વિશાલથી મસ્ત ચા પીએ હવે પછી જઈએ. તો ફાઇનલી કુણાલસિંહની બધા પ્રસાદી લઈ જાય આ ચહેરમાંની પ્રસાદી જય ચહેરમાં પ્રસાદી લઈ લો દાણો પ્રસાદી લઈ લો હવે શું લેવું તમે કોઈ નહીં તો હવે મેળામાં આવી ગયા જો લે લો પૈસા હું આવી ભાઈ જોતું જ નહીં લઈ લો આને લઈ લો પબ્લિક બહુ છે લેવું લઈ લો હજી કહું કરી હેડો આગળ જઈને મેળામાં ફરી રહ્યા બી બંગાઓ સાહેબ ના જીસીબી લેવું જીસીબી લેવું એટલે ખોદવા લેવું છે વાહન લઈ જઈએ નહીં. તો ફાઇનલી મિત્રો અમે હવે ઘરે જઈએ ચિરામાના દર્શન કરી લીધા હે શું કેવું ભાઈઓ કર્યા ને હા કુણાલસિંહ તો હવે મેળામાં રખડીને ચિરામાના દર્શન કરીને હવે જો બધી પબ્લિક એડી જાય જ છે. તો હવે પહેલા પહેલી રાહ જોવું આવશે કરી ગયા હે તો જો જવું નહીં તમારે લખડાવ જવું કહે તો પાછા પેટ્રોલના બાકી ના ના પેટ્રોલ નહીં મારું તો હવે તો વિચારીએ આગળ જઈને ભાઈબંધને તકલીફ પડી પેટ્રોલ પતી ગયું હોય તો ધક્કો માર આ બધા એનું છોકરું નિહાળ પૂછવા જઈને આવે એને પેટ્રોલ પતી ગયું એ કાલથી ધક્કો માર્યા લે સેવા કરવી પડે આપણે સેવાનું કામ કરે છે. આજે વાત ને કુણાલસિંહ અને મિત્રો અમારો જો દેશી ટોલ ટેક્સ બતાવો તમને હવે હા મિત્રો જો અમારો દેશી ટોલ ટેક્સ એટલે આ જુઓ 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 સાહેબ આપ તમે આવજો તમે આવજો કોણા હા હાલે હાલે પાસે પાસે હાલે હા હાલે પૂછવા હે કે કોણ છે આપણે આવજો હાલે અરે હાલે લઈ લો આનો બાઇક નહીં ચાલુ થતો જાઓ તમે ધક્કો મારો તો 10 રૂપિયા ના લે તમે તો ફાઇનલી ટોલ ટેક્સ જતો રહ્યો પણ હારું બાઇક બગડ્યું હોય કુણાલસિંહનું ઉપાય બાઇક ચાલુ નહીં થતું ઠીક મારીને જુઓ ને તમે ચાલુ થાય જોજો વિશાલ છે આકારા તમે ચાલુ જ છે ચાલુ હોય ચાલુ મેળ પડે એવો લાગતો નહીં તમારો પણ મારા ભાઈ આ ઘોડી ચડાવવી પડે એના માટે તાણ જ ચાલુ થાય એ સસ્તું નહીં કાળો ઘોડો ભાઈ અમારો જો સાહેબને તો અપાચી આ પછીના માલિક જો પાછળ ટોલ ટેક્સ ચાલુ જ છે હજી આ ટોલ ટેક્સ આવી ગઈ કોઈને નહીં જાતી થઈ જાય ચાલુ થઈ જાય 5 મિનિટ થઈ જાય
બાઈક રોકો આપણે એની ઉડાડો. જો કુનાલથી જાવ બેસી ગયા ટ્રેક્ટર નીચે વરસાદ ચાલુ થઈ ગયો હે. હા ચાલુ થાય 2 મિનિટ 5 મિનિટ તો ફાઇનલી બાઇક તો ચાલુ થઈ ગયું. હવે બંધ ના થાય સારું છે નગર પછી પલળવાનું થાય વરસાદનું. શું કહે કુણાલસિંહ બગડે ના સારું રે હવે કાપવું ના બોલે. તાજું ભરેલું હોય આખો દાડો. બોલો એ ખાલી ડાયલોગ કેવો બોલે છે રેવણનો. આ કુણાલસિંહ કિંગ હે બહાર કંકોડા કિંગ. હવે પહેલાં ના હતા, હવે સિઝન આવી જાય પાછી કંકોડા કિંગની. હવે કંકોડા મેળો પણ જવું પડશે બધાને. હવે ટીમ ભેગી કરવી પડશે ને પાછી. હવે તો હવે ડાક શાક મને ધ્યાન પૂરો છે પછી. હાલો હવે જીવો હતા ને હવે મળીએ આગળ જઈને. ફાઇનલી મિત્રો આપણે હવે કરાઈ ગયા છે ને હવે બધા જતા રહ્યા ઘરે. કુણાલસિંહ વિશાલસિંહ કરાઈ ગયા છે અને હવે આપણે કરી પહેલું ફોન કરે કડી ગયા હતા તે હવે આવ્યા હશે તો આપણે કડી આરામ કરી દઈએ પછી મળીએ કડી રહીને ત્યાં સુધી વિડીયોમાં બની આવ્યો. તો ફાઇનલી મિત્રો આપણે હવે ઊંઘીને ઉઠીને આવ્યા છે ગમે. જો આપણો કાળો ઘોડો આ વિશાલસિંહ. શું ખાવું વિશાલસિંહ તમારે? પકોડી. પકોડી ખાવી કની ખાવી? સુભાન કિસી સુભાન. તો હવે પકોડી ખાવી હા ભાઈને. તો હવે મારે તો ખવડાવવું પડે ભાઈએ કીધું એટલે. તો સુરપાને કન જઈએ પકોડી ખાવા. તો વિડીયોમાં બને રહેજો. પછી બજારમાં ઓટો મારશું કાં તો. જય માતાજી. તો ફાઇનલી મિત્રો આપણા ગામના તલાએ આવી ગયા છે. જુઓ મસ્ત વ્યૂ ચાલો કહો. જોરદાર તલાય છે. આમાં ગામનું તલાય છે પણ કોઈ દિવસ પાણી ભરાતું જ નહીં. આપણે તો ખાડા ભરેલા હોય છે. ગમે એટલો વરસાદ આવે પણ આ તલાય કદી ભરાતું જ નહીં. એવું કંઈક સાફ છે. જુઓ મસ્ત વ્યૂ છે. તો હવે હમણાં કઢી રહીને બજારમાં જવાનું હોય. વિશાલભાઈ તો પકોડી ખવડાવી દીધી. હવે કઢી કહો બેસી બધા જોડે પછી જઈએ બજારમાં. ફાઇનલી વખત મંચુરમ લેવા આગળ હંગાત આગળ બજાર સૂર્યોદય કોમ્પ્લેક્સ. અરે આલુગમ પકોડી છે મંચુરિયમની દુકાન. તો ફાઇનલી મિત્રો આપણે બોર આવી ગયા ને હવે આ આપણો બોર તમને ખબર તો હે. અને હવે જબરદસ્ત ઊંઘાઈ રહી. આખા દાડાના થાક્યા છે રખડીને. તો હવે આ નવો બ્લોગ જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો, શેર કરો અને સપોર્ટ કરતા રહેજો. અને આવનારો બ્લોગ હવે આવી ચેનલને આવતા રહે. તો હવે આ બ્લોગને આપણે હવે બતાવીએ છીએ. મળશું મસ્ત મજાના નવા બ્લોગમાં. તો હવે ચલો મળીએ હવે નવા બ્લોગમાં. જય માતાજી.